પરંતુ વિશ્વ જ્યારે એનર્જીની અછત અને કટોકટીના વાતાવરણમાં હોય ત્યારે એનર્જીનો ખેતીમાં ઉપયોગ વૈકલ્પિક રીતે બીજી કોઈ એનર્જી મળીને કરી શકાય, એ પ્રકારના રિસર્ચની આજે બહુ જ જરૂરિયાત છે. અને એ રિસર્ચ નથી થતી એવું પણ નથી. જે થાય છે એ રિસર્ચ વાપરનાર સુધી પહોંચાડવાની વ્યવસ્થા, એની ખામી કોઈક વખત આપણને અનુભવાય છે. બાકી મસલ પાવર જે રિપ્લેનિશેબલ એનર્જી છે, કે સૂર્યનો પ્રકાશ એમાંથી મળતી ઇલેક્ટ્રિસિટી, કે જળ પ્રવાહિત શક્તિમાંથી મળનારી વીજળી, એનો જો ઉપયોગ થાય તો બળતણ આધારિત વિદ્યુતની કે બળતણ આધારિત યંત્રોની જરૂરિયાતો નિયંત્રિત કરી શકાય. અને એ જો નિયંત્રિત કરી શકાય તો સેફ, વધુ સલામત વાતાવરણવાળું ભારત આપણે ઊભું કરી શકીએ. એમ કરવા જવામાં બીજા જે મુદ્દાઓ આવે છે તે ધ્યાનમાં લેવા જોઈએ કે આ નવી વ્યવસ્થા ઊભી કરવાનો ખર્ચ કેટલો આવશે. બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટના સંદર્ભમાં તો હું એવું કહી શકું કે એનું માર્કેટ મેં જોયું છે અને એનો ખર્ચ વૈકલ્પિક રીતે થતા ખર્ચ કરતાં ઓછો આવે છે. એટલે કેમિકલ પ્રોડક્ટ તમે વાપરો તો જે ખર્ચ આવે ખેતીમાં, એના કરતાં બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ વાપરવાથી ખર્ચ ઓછો આવે છે. અને એને કારણે ઉત્પાદકતા પર થનારી પોઝિટિવ અસર એટલી જ મજબૂત હોય છે. એટલે વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ પ્રોડક્ટિવિટી વી કેન ઇકોનોમાઇઝ ધ કોસ્ટ એન્ડ વી કેન એનહાન્સ ધી ક્વોલિટી. આ ક્વોલિટી એનહાન્સમેન્ટ અથવા ગુણવત્તામાં સુધારો, ખેતી પાકની ગુણવત્તામાં સુધારો એ આપણે માટે અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. એ સિવાય બીજા મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ ત્યારે ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડમાં ભારતીય ખેતીનું સ્થાન શું? જ્યારે આ મુદ્દા તરફ જઈએ ત્યારે ઇતિહાસ તરફ નજર કરવી પડે. ઇતિહાસમાં ભારતમાંથી કાચા માલની નિકાસો અને તૈયાર માલની આયાતો એ માત્ર સદી દોઢ સદી જૂનો બહુ મજબૂત કોન્સેપ્ટ હતો. અને એ વખતે થતો વેપાર એ ભારતને ગુલામ બનાવવા સુધી પણ લઈ ગયો હતો. કારણ કે કાચો માલ અહીંયા પુષ્કળ પેદા થતો હોય અને આટલી મોટી વસ્તીને કારણે તૈયાર માલનું મોટું બજાર હોય, તો જે દેશો તે વખતે નવા નવા મૂડીવાદી દેશો બનેલા, એમણે ઇમ્પિરિયાલિસ્ટ પોલિસીનો અમલ કરીને આપણે ત્યાં આ પ્રકારના બજારો ઊભા કર્યા હતા. હવે આજે ફરી એક વખત વિશ્વ સામે જે આ મુદ્દો આવ્યો છે ત્યાં કે જો વૈશ્વિકરણ થાય અને ભારત વૈશ્વિકરણમાં જોડાય તો વિશ્વના બજારોમાં રહેલી વસ્તુઓની માંગ એ ભારતે પૂરી કરવાની હોય. અને ભારતની માંગ પૂરી કરવા માટે વિશ્વ બજારમાંથી વસ્તુઓ આવી શકે. ખેતી પેદાશોના સંદર્ભમાં વિચારીએ તો વિશ્વમાં અત્યારે જે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ટ્રેન્ડ અનુસાર ખેતી પેદાશોની માંગ વિશ્વના બજારમાં બહુ ઝડપથી વધી રહી છે. ટ્રેન્ડ છે સેફ એનર્જી, એટલે ખનિજ તેલના વિકલ્પે વાપરી શકાય એવી વૈકલ્પિક શક્તિ પૂરી પાડનારી ચીજો પેદા કરવાની. એ માટે મોટા પ્રમાણમાં અનાજનો ઉપયોગ ઇથેનોલ બનાવવા માટે થાય છે. અને ઇથેનોલને ભેળવીને પેટ્રોલિયમની કરકસર કરવાની દિશા વિશ્વના ધનિક દેશોએ પણ પકડેલી છે. હવે જ્યાં સુધી માત્ર માણસના ખોરાક માટે અનાજ જોઈએ ત્યાં સુધી તો આપણે આસાનીથી પૂરું પાડી શકીએ. પણ જો એ અનાજનો મોટો હિસ્સો માનવ સંચાલિત યંત્રો વાપરવાનો શરૂ કરે તો ઉત્પાદન વધારામાં પહોંચી વળાશે. આ પ્રશ્ન સમગ્ર વિશ્વનો છે. પણ વિશ્વમાં આ પ્રકારની વધતી જતી માંગને કારણે અને વૈશ્વિક બજારમાં ભારત જોડાયેલું હોવાને કારણે ભારતીય ખેડૂતો માટે આ એક નવી ચેલેન્જ છે કે તમે જે કંઈ ઉત્પાદન કરો
એ વિશ્વ બજારમાં વેચી શકાશે અને વેચી શકાતું હોય તો ઉત્પાદન વધારવા માટે જે પગલાં લેવાના એ પગલાં તમારે લેવા જ જોઈએ. વધુ ઉત્પાદન થવાને કારણે ભાવ ઘટી જાય એવી સ્થિતિ થશે નહીં. અહીંયા એક મહત્ત્વનો મુદ્દો એ સરકારનો હસ્તક્ષેપ પણ છે. સરકાર ખેડૂતોને અનિવાર્ય રીતે ભાવ સુરક્ષા પૂરી પાડે છે. તળિયાના ભાવો નક્કી કરીને સરકાર દર વર્ષે ખેડૂતો માટે એવી ખાતરી આપે છે કે તમે જે પાક પકવશો એ આ તળિયાના ભાવો કરતાં નીચા ભાવે વેચવાની જરૂરિયાત ઊભી નહીં થાય, કારણ કે એ ભાવે જેટલું ઉત્પાદન હશે તેટલું સરકાર પોતે ખરીદવા માટે આગળ આવશે. આવી ખાતરી તળિયાના ભાવો દ્વારા સરકાર આપતી હોય ત્યારે ખેડૂતો માટે ઉત્પાદન વૃદ્ધિ એ બજારના અભાવને કારણે અટકી પડે એવો પરિશ્રમ નહીં હોય. હવે ટેકનોલોજીકલ પરિવર્તનોના સંદર્ભમાં જ હવે આગળ ચાલીએ તો વૈશ્વિક રીતે જે ટેકનોલોજીકલ પરિવર્તનો આવી રહ્યા છે એ પરિવર્તનો બીજી અને ત્રીજી હરિત ક્રાંતિ સુધી પહોંચી ગયા છે. પ્રથમ ક્રાંતિમાં આપણે માત્ર બિયારણ બદલ્યા હતા. બીજી ક્રાંતિ અને ત્રીજી ક્રાંતિમાં બાયોટેકનોલોજી અને જેનેટિક ચેન્જીસ આ બંને ઉમેરાતા જવાના છે. એનો સ્વીકાર આપણે તાત્કાલિક નહીં કરીએ તો થોડાક સમય પછી અનિવાર્યપણે કરવો પડશે. એટલે એ બાબતમાં થોડાક ઓપન માઇન્ડેડ રહીને, ખુલ્લા મનના રહીને જે ખેતી માટે સારું છે તે સ્વીકારવાની તૈયારી આપણે રાખવી પડશે અને તો જ ખેતી ઉત્પાદનની વૃદ્ધિ જે સતત થવી જોઈએ તે થઈ શકશે. સમયના સંદર્ભમાં ભારતની ખેતી ઉત્પાદકતા વૃદ્ધિ તરફ નજર કરીએ તો પ્રથમ હરિત ક્રાંતિ પછી 10 વર્ષ સુધી દર વર્ષે સરેરાશ 4.5% દરે ખેતી વૃદ્ધિનો આંક આપણને દેખાયો હતો. એ આંક ત્યાર પછી ઘટતો ગયો છે અને ઘટતો ઘટતો માઇનસ સુધી જઈને પાછો પ્લસ થયો છે અને અત્યારે 2.5-3% આજુબાજુ છે. હવે જો ખેતી ઉત્પાદન વૃદ્ધિનો આંક દેશમાં ખેતી ક્ષેત્રને 4%થી ઉપર વૃદ્ધિ લઈ જવામાં મદદ કરે તો દેશનો જીડીપી ગ્રોથ રેટ ટાર્ગેટ મુજબ થઈ શકે. આ મેક્રો લેવલની જરૂરિયાત થઈ. માઇક્રો લેવલે ખેતી ક્ષેત્રની જરૂરિયાતના સંદર્ભમાં જે ઇન્વેસ્ટમેન્ટ જોઈએ એ ઇન્વેસ્ટમેન્ટ સરકારો કરે છે. શક્તિના સાધનો પૂરા પાડવાના, ટ્રાન્સપોર્ટ અને બીજી સેવાઓ પૂરી પાડવાની, જે કોઈ રિસર્ચ થતી હોય એની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવા માટે આપણે જેને એક્સટેન્શન સર્વિસીસ કહીએ છીએ એ એક્સટેન્શન સર્વિસીસનું ગઠન લગભગ બધા જ રાજ્યોમાં મોટા પ્રમાણમાં થયું છે. અને રોકાણ માટે જે સાધનો જોઈએ એ મૂડી પૂરી પાડવાની. મૂડી પૂરી પાડવાના સંદર્ભમાં વાત કરીએ તો આપણને એવું લાગે છે કે તાજેતરના જે સમાચારોમાં રહેતા ખેડૂતોના અપઘાતો એ કરેલા રોકાણના વળતરના અભાવને કારણે પેદા થયેલી સ્થિતિનું વર્ણન કરે છે. એટલે આપણે એ કરવું પડશે કે ઇન્વેસ્ટમેન્ટ જે થાય, રોકાણ જે થાય એની સામે મળતું વળતર એ ખેડૂતને પૂરતા પ્રમાણમાં મળે, જેથી એ પોતે લીધેલું કરજ પુનર્ચૂકવવા પાત્ર સ્થિતિમાં આવી શકે. બધા જ ખેડૂતોની સ્થિતિ ખરાબ છે એવું કહેવાનો આશય નથી. બધા જ ખેડૂતો સારા છે, ખૂબ ઉત્પાદન કરે છે એવું કહેવાનો આશય નથી. પણ જે કોઈ ખેડૂત આ માટે પ્રયત્ન કરે એને માટે સેફટી નેટ આપણે આપવી પડે અને માટે એ સેફટી નેટના સંદર્ભમાં ક્રોપ ઇન્સ્યોરન્સ એ મહત્ત્વનો મુદ્દો બને. પાક વીમા યોજના છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં ચાલે છે. ખેડૂતો એનો લાભ ઓછો લે છે. એનું કારણ એ છે કે વીમો લેવા માટે પ્રીમિયમ ચૂકવવું પડે અને પ્રીમિયમ ચૂકવવું પડે એને ખેડૂતો ન કરવા પાત્ર ખર્ચ ગણે છે. એ કારણસર ખેતીમાં
જોખમનું પ્રમાણ ખેડૂતને માથે સંપૂર્ણ રહે છે. જો તમે ઇન્શ્યોરેબલ રિસ્ક એટલે જેને વીમાપાત્ર જોખમ કહેવાય, એ વીમાપાત્ર જોખમને વીમાના પ્રીમિયમ દ્વારા સુરક્ષિત કરી દો, તો જે જોખમો બિન વીમાપાત્ર છે એટલા જ જોખમો ખેડૂતે ઉપાડવા પડે. અહીંયા અનસર્ટેનિટીની ચર્ચા ફરી એક વખત સપાટી પર આવે છે. ખેતી ક્ષેત્રમાં અનિશ્ચિતતાઓ કેટલી? આપણે ત્યાં એવું કહેવાતું હતું કે ખેતી એ અનિશ્ચિત આવકવાળો વ્યવસાય છે, પણ આધુનિક ટેકનોલોજીની મદદથી થતી ખેતી અનિશ્ચિત આવકવાળો વ્યવસાય નથી. એ નિશ્ચિત ઉત્પાદન મેળવી શકે એવો વ્યવસાય છે. હવે વીમાપાત્ર અને બિન વીમાપાત્ર જોખમો જુદા પાડીને વીમાપાત્ર જોખમો જો આપણે વીમા કંપની ઉપર મૂકી દઈએ અને બિન વીમાપાત્ર જોખમો ખેડૂત ઉપાડે, તો ખેડૂતની જોખમ લેવાની ક્ષમતામાં વધારો થાય અને નિષ્ફળતાના સમયમાં વીમાની રકમ વડે એ પોતે કરેલા રોકાણની સલામતી સાચવી શકે. આ આખી વ્યવસ્થા નવી ટેકનોલોજીમાં થતી ખેતીનો એક ભાગ છે. નવી ટેકનોલોજીમાં થતી ખેતીમાં તો કોર્પોરેટ ખેતી પણ આવે. ભારતમાં કોર્પોરેટ ખેતીની શક્યતાઓ શરૂ થઈ છે. થોડીક કંપનીઓએ પોતપોતાની રીતે ખેતી કરવાની શરૂ કરી છે. કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નામનો નવો કોન્સેપ્ટ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં ચર્ચામાં છે. ખેડૂતોને પાક લેવા માટેના કરારો કંપનીઓ કરે છે અને એ માટે જરૂરી બિયારણ, માહિતી, દવાઓ અને બીજા ઇનપુટ્સ બધા જ કંપની પૂરી પાડે અને જે કંઈ ઉત્પાદન થાય એ પૂર્વ નિર્ધારિત ભાવથી કંપની ખરીદીને લઈ જાય. આ પ્રકારનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરાવનારી કંપનીઓ પણ અત્યારે ભારતીય અર્થતંત્રમાં સક્રિય છે. પણ જો ખેડૂતોએ પોતે નવી ટેકનોલોજી સ્વીકારી હોય તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ જેવી વ્યવસ્થામાં ફસાવાને બદલે એ સ્વનિર્ભર ખેતી, પોતાની જ પર આધારિત પોતાની ખેતી કરી શકે અને એ ખેતીમાં ઉત્પાદકતા વધારી શકાય. એટલે ટેકનોલોજીકલ પરિવર્તનોની વાત આવે ત્યારે માત્ર ખેડાણમાં નહીં, માત્ર વાવણીમાં નહીં, માત્ર સિંચાઈમાં નહીં, માત્ર પાક સંરક્ષણમાં નહીં, માત્ર લણણીમાં નહીં, આ બધા ઉપરાંત સાધનોની ગુણવત્તાની પસંદગીમાં કે ક્વોલિટીની પસંદગીમાં જે નવા પરિવર્તનો આવતા હોય એ બધાને સ્વીકારવામાં આવે ત્યારે ટેકનોલોજીકલ પરિવર્તન ખેતી ક્ષેત્રે થયું એમ કહી શકાય. અને આ પરિવર્તન થાય ત્યારે એના પરિણામે ઉત્પાદનમાં વૃદ્ધિ સતત થઈ શકે. એટલે પગથિયાવાર વૃદ્ધિ જેવું જે વાતાવરણ ખેતીમાં જોવાય છે કે તમે એક વખત રૂઢિગત ખેતીને આધુનિક ખેતીમાં ફેરવો એટલે એકર દીઠ ઉત્પાદન જે થતું હતું એના કરતાં 2 ગણું થઈ ગયું. પછી તો કે બસ એ સ્તર પર એ સ્થગિત થઈ જશે. જો એવું થાય જે બન્યું છે ભારતમાં, તો એ તો એક વખતના ઉત્પાદન વૃદ્ધિનો ધક્કો થયો. આપણે સતત ઉત્પાદન વૃદ્ધિની જરૂરિયાતવાળી પ્રજા છીએ, કારણ કે વસ્તી સતત વધતી જાય છે, ઉદ્યોગો સતત વિકસતા જાય છે, એમની કાચા માલની જરૂરિયાતો અને વસ્તીની અનાજની જરૂરિયાતો આ બધી પૂરી કરવાની જવાબદારી આંતરિક રીતે ખેતી ક્ષેત્રએ ઉપાડવી જોઈએ. અને એ જ રીતે ખેતી ક્ષેત્રની જે કોઈ જરૂરિયાતો હોય એ દેશના બીજા ઉત્પાદન ક્ષેત્રોએ પૂરી પાડવી જોઈએ. જેમ કે દેશનો એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી, દેશનો બાયોટેકનોલોજી ઇન્ડસ્ટ્રી, દેશનો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી, આ બધા ઉદ્યોગો ખેતી માટે કાં તો સાધનો પૂરા પાડનારા ઉદ્યોગો છે અથવા ખેતી પેદાશની વપરાશ કરનારા ઉદ્યોગો છે. એમણે બધાએ ખેતી ક્ષેત્ર સાથેના સંબંધોમાં જે વિનિમય છે એ વિનિમય ખેતીના ભોગે બીજાને ફાયદો કરે એ પ્રકારનો ન કરવો જોઈએ. અને એ માટે નવી
નીતિઓ વિચારાવી જોઈએ. ઇન્ટરસેક્ટોરલ ટ્રાન્સફર ઓફ રિસોર્સિસ બહુ જ વિવાદનો મુદ્દો આયોજનની શરૂઆતના તબક્કામાં ભારતમાં ચર્ચાયો હતો. તે વખતે એવું વિચારાતું હતું કે ખેતી પાસે ખૂબ મોટા પ્રમાણમાં વધારાનો શ્રમ છે અને ઔદ્યોગિક ક્ષેત્રને પોતાના વિકાસ માટે શ્રમની જરૂર પડશે. તો શ્રમ મોકલવાનો ક્યાંથી? ખેતી ક્ષેત્ર એ શ્રમને મુક્ત કરશે અને બીજા ક્ષેત્રો એ શ્રમને સ્વીકારશે. એને આધારે ખેતીમાંથી શ્રમનું ભારણ ઓછું થશે અને બીજા ક્ષેત્રોમાં શ્રમનો ઉપયોગ વધશે અથવા શ્રમની અછત ઓછી થશે. આ વાત પ્રોફેસર આર્થર લેવિસે અનલિમિટેડ સપ્લાય ઓફ લેબર નામના એમના મોડેલ મારફતે ચર્ચામાં મૂકી હતી. ચર્ચામાં આવેલી આ આખી વાત એ મૂળભૂત રીતે એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્ર સાથેના વ્યવહારમાં જનાર સાધનો કે વળતર એનો પાયો છે. ખેતી ક્ષેત્રએ માત્ર ભારત માટે શ્રમ સાધન છૂટું નથી કર્યું, શ્રમ સાધન ઉપરાંત ખેતીએ મૂડી પણ છૂટી કરી છે. કારણ કે સમૃદ્ધ ખેડૂતો જેમની પાસે પોતાની વપરાશ કરતાં વધુ ઉત્પાદન કે આવક હતી એમણે પોતાની આવકની વધારાના હિસ્સાનું રોકાણ ઉદ્યોગોમાં કર્યું છે, બીજા ક્ષેત્રોમાં કર્યું છે અને એને કારણે મૂડીની જરૂરિયાત બીજા ક્ષેત્રોની ખેતીએ પૂરી પાડી છે. જ્યાં એકમાત્ર ઉત્પાદકીય વ્યવસાય ખેતી હોય એવા અર્થતંત્રમાં બીજા ક્ષેત્રોના વિકાસ માટે જરૂરી સાધનો એ જ ક્ષેત્રએ રિલીઝ કર્યા હોય એ આપણે સ્વીકારવું જોઈએ. હવે જ્યારે આ સ્વીકારીએ ત્યારે કઈ શરતો પર એ સાધનો બીજા ક્ષેત્રોમાં જાય છે, એટલે વોટ આર ધી ટર્મ્સ ઓફ ટ્રેડ ઇન્ટરસેક્ટોરલી. આ આંતર